નસવાડી તાલુકાના ખોડિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને ગામના હોળી ફળિયાના લોકો પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હોળી ફળિયામાં આશરે 10 જેટલા પરિવારો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા 5 બોરવેલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે 5 માંથી એક પણ બોર કાર્યરત નથી, જેના કારણે સ્થાનિકોને પાણી માટે ભટકવું પડી રહ્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર 2 બોરવેલમાં લગાવવામાં આવેલી મોટરો સંબંધિત ઘરમાલિકો દ્વારા કાઢી લેવામાં આવી હતી અને તેઓ સૌરાષ્ટ્રમાં મજૂરી કામ માટે જતા રહેતા મોટરો પોતાના ઘરે રાખી લીધી છે, જ્યારે એક બોરવેલની મોટર રિપેરિંગ માટે ગ્રામ પંચાયત દ્વારા લઈ જવામાં આવી હતી, પરંતુ લાંબા સમય બાદ પણ તે પરત લગાવવામાં આવી નથી। અન્ય એક બોરવેલ પણ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। પરિણામે હોળી ફળિયામાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે। મહિલાઓ અને વૃદ્ધોને ઘરથી દૂર પાણી ભરવા જવું પડે છે, જેના કારણે રોજિંદા જીવન પર અસર પડી રહી છે। ગ્રામજનોએ તંત્ર અને ગ્રામ પંચાયત સમક્ષ વહેલી તકે તમામ બોરવેલ કાર્યરત કરી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ઉનાળાની ઋતુમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકોને હેરાન થવું પડે છે, ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। હોળી ફળિયાની અંદર 5 બોર કરવામાં આવેલ છે। એમાં 2 બોર તો એક બોર તો એમને એમ પડેલો છે, 3 બોર છે, એમાં એક બોરમાં મોટર છે અને 2 બોરમાં મોટર હતી, એટલે ટાટર મોટર અને ટોટો એ એમના ઘરની અંદર એમના વાડાની અંદર કરેલા, એ લોકો એમના ઘરમાં મૂકી અને કાઠિયાવાડ જતા રહેલા છે। અને સરપંચને તલાટીને વાર રજૂ કરતા તોય છતાં કોઈ ધ્યાનમાં લીધેલ છે નહીં। અને જે સરકારી મોટર આપણે સરકારી કનેક્શનવાળી મોટર છે એ 5 વર્ષથી તલાટી સરપંચને રજૂઆત કરતાં રિપેરમાં આપેલી, તોય હજુ રિપેર કરીને આપી નથી। એની જગ્યાએ નવી મોટર પણ આપી નથી। પાણી ક્યાંથી લેવા જાવ? પાણી અમે આજુબાજુથી બધા લાવે છે અને કોઈના બોરમાંથી લાવે, કોઈ નિસાર ફળિયામાંથી લાવે છે। આવી રીતે આ લોકોને મોટી તકલીફ છે 10-12 ઘરની।